Hello friends, welcome all in the second part of chapter number 8 binomial theorem from 11th science. Last session ની અંદર આપણે ચેપ્ટર ને શરૂઆત કરી શું કામ દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરવાનો છે એના રીઝન્સ જોયા, થોડું સમજ્યા કે એમાં ઇક્વેશન શું હોય, રાઈટ, અને સ્વાધ્યાયની આપણે શરૂઆત કરી. સો આજે આપણે આગળ સ્વાધ્યાયને જ કન્ટિન્યુ કરીશું. ઓકે, ટ્રાય કરી કે આજે આપણું સ્વાધ્યાય થોડું કમ્પ્લીટ થઈ જાય. ઓકે, બટ બિફોર દેટ જો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો કે જેથી, અને બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં કે જેથી ફર્ધર વિડીયોઝ માટે તમને નોટિફિકેશન મળતી રહે. ઓકે, સો આજનું સેશન સ્ટાર્ટ કરીએ. ઓકે, સો છેલ્લે થર્ડ નંબરનો ક્વેશ્ચન તમને હોમવર્કમાં આપેલો અને ઓકે થઈ જ જશે, કોઈ વાંધો નહીં આવશે. સો આજના સેશનને સ્ટાર્ટ કરીએ. આજે નંબર 4 ની અંદર છે. બહુ સરળ ક્વેશ્ચન છે ભાઈ, કે x/3 પ્લસ 1/x ટુ ધી પાવર 5. તો અહીંયા હવે આપણે ક્લિયર થઈ જઈએ કે a ઇક્વલ્સ ટુ x/3, b ઇઝ ઇક્વલ્સ ટુ 1/x અને n ઇઝ ઇક્વલ્સ ટુ 5. તો સીધું જ એક્સપાન્શન વિચારી લો. તો 5c0 x/3 ની 5 ઘાત 1/x ની 0 ઘાત, રાઈટ, પ્લસ 5c1 x/3 ની 4 ઘાત 1/x ની 1 ઘાત વત્તા 5c2 x/3 નો ક્યુબ 1/x નો સ્ક્વેર પ્લસ 5c3 x/3 નો ક્યુબ 1/x નો સ્ક્વેર 5c4 x/3 ની 1 ઘાત 1/x નો, સોરી અહીંયા એક નાની મિસ્ટેક થઈ ગઈ, જસ્ટ અ મિનિટ. અહીંયા સ્ક્વેર આવશે અને અહીંયા ક્યુબ આવશે, અહીંયા 4 ઘાત અને લાસ્ટમાં 5c5 x/3 ની 0 ઘાત 1/x ની 5 ઘાત, રાઈટ. અને હવે તો આપણે બસ વેલ્યુ જ મૂકવાની છે બધાની. તો 5c0 એટલે 1, x ની 5 ઘાતના છેદમાં 243 જે 3 ની 5 ઘાતની વેલ્યુ છે. 5c1 એટલે 5, x ની 4 ઘાતના છેદમાં 81 ઇન્ટુ 1/x. 5c2 એટલે 10, x cube by 27 into 1/x square. 5c3 એટલે પણ 10, x square by 9 into 1/x cube. રાઈટ, હોપ કે આ જે ટર્મ્સ છે તે તમને સમજમાં આવતા હશે. પ્લસ 5c4 એટલે 5, x by 3, 1/x is to 4 અને લાસ્ટમાં 1/x to the power 5. સો હવે ફાઇનલ આન્સર જો આપણે લખવું હોય તો x to the power 5 by 243 plus 5 by 81x cube plus 10 by 27x plus 10 by 9 into 1/x plus 5 by 3x cube અને લાસ્ટમાં 1/x to the power 5. આ તમારો ફાઇનલ આન્સર થઈ જશે. ઓકે, જોઈ લે એક વખત. બહુ સિમ્પલ છે ભાઈ. એઝ આઈ સેડ ઇન લાસ્ટ સેશન કે એક વખત તમને ઇક્વેશન પ્રોપર આવડી જતું હોય અને એનસીઆર ની વેલ્યુઝ પુટ કરવાની ખ્યાલ આવી જતો હોય પછી તો તમારા માટે ક્વેશ્ચન બહુ સરળ બની જાય. તો એવો જ નંબર 5 છે. 5 નંબરમાં છે તમારી પાસે x plus 1/x to the power 6. તો અહીંયા a ની વેલ્યુ x, b ની વેલ્યુ 1/x અને n ની વેલ્યુ 6. તો 6c0 x ની પાવર 6 1/x ની પાવર 0, 6c1 x ની પાવર 5 1/x ની પાવર 1, 6c2 x ની પાવર 4 1/x ની પાવર સ્ક્વેર પ્લસ 6c3 x નો ક્યુબ 1/x હોલ ક્યુબ, 6c4 x ની પાવર 4, સોરી 2 1/x ની પાવર 4 પ્લસ 6c5 x અને 1/x ની પાવર 5 અને લાસ્ટ ટર્મ 6c6 x ટુ ધી પાવર 0 1/x ટુ ધી પાવર 6. 1 by 1 વેલ્યુઝ પુટ કરી દઈએ તો અહીંયા x ટુ ધી પાવર 6, 6c1 એટલે 6, x ની 5 ઘાત
ઇન્ટુ 1/x. હવે 6c2 એટલે 15 થશે, x ની 4 ઘાત 1/x². 6c3 એટલે 20 થાય, તો x³ અને 1/x³ પ્લસ 6c4 એટલે પાછું 15 જ થાય, બરાબર. હવે આવું પણ મેં તમને લાસ્ટ સેશનમાં કીધું કે હવે આપણને ડાયરેક્ટ ક્લિયર થવું જોઈએ, બરાબર. x ઇન્ટુ 1/x⁵ અને 1/x⁶. સો ફાઇનલ આન્સર શું થશે? તો કે x ની પાવર 6 પ્લસ 6x⁴ પ્લસ 15x² પ્લસ 20, રાઈટ, પ્લસ 15/x² પ્લસ 6/x⁴ અને 1/x⁶. આ ફાઇનલ આન્સર થઈ ગયો તમારો, બરાબર. નો ડાઉટ એક પેટર્ન તમને મળતી જાય છે કે 6 ઘાત 4 ઘાત 2 ઘાત 0 ઘાત પછી પાછી ક્રમશઃ ઘાત વધતી ગઈ છેદમાં, બરાબર. અને કમ્પેરેટિવલી સહગુણકો પણ સેમ બનતા ગયા, 15 15 6 6 1 1, જસ્ટ બીકોઝ કે x અને 1/x બંનેના સહગુણકો 1 1 છે. આ એક જ રીઝન છે. ઓકે, ચલો તો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ, રાઈટ. હવે આ જે ક્વેશ્ચન છે એમાં તમને કમ્પલસરી એવું કીધું છે કે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરવાનો. હવે ભાઈ ક્લિયર વસ્તુ છે કે જો એ લોકો એવું નહીં લખે તો બધા પાસે ઓપ્શન છે કેલ્સી પર 96 × 96 × 96 કરી દેવાનું, બટ એ લોકોએ સ્પેસિફાઈ કર્યું છે કે તમારે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરવાનો જ. હવે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરવાનો એટલે તમારી પાસે 2 ટર્મ હોવા જોઈએ. હવે કોઈને એમ થાય કે સર આ 96 છે તો 96 ને તો આપણે બહુ બધી રીતે લખી શકીએ, 90+6 લખી શકાય, 91+5 લખી શકાય, 92+4 લખી શકાય, 100-4 પણ લખી શકાય, તમે કોઈ બી રીતે લખી શકો. પણ આપણે હંમેશા 10 ના મલ્ટિપલમાં કન્વર્ટ કરવાનું. તો પહેલો ક્વેશ્ચન કરીએ, બરાબર, એટલે કે છઠ્ઠો અને આઠમો કરીએ, તો તમે સાતમો અને નવમો જાતે વિચારી શકશો જ્યાં સુધી મને લાગે છે ત્યાં સુધી, બરાબર. તો જુઓ, છઠ્ઠા નંબરની અંદર છે 96 ની 3 ઘાત, તો તમે 96 ને બદલે 100-4 નો ક્યુબ લખી જ શકો છો. તો હવે અહીંયા a બરાબર 100, બહુ ધ્યાનથી સમજો, b બરાબર -4 અને n બરાબર 3 છે. તો વિસ્તરણ શું થશે? તો કે 3c0 100 ની 3 ઘાત -4 ની 0 ઘાત વત્તા 3c1 100 ની 2 ઘાત -4 ની 1 ઘાત 3c2 100 ની 1 ઘાત -4 નો વર્ગ અને વત્તા કરીને 3c3 100 ની 0 ઘાત -4 ની 3 ઘાત. હવે આપણને ખબર જ છે કે 100 ની 3 ઘાત એટલે 2 મીંડા એક વખત, આ બીજી વખત ને આ ત્રીજી વખત, -4 ની 0 ઘાત એટલે તો 1 જ થશે, વત્તા 3c1 એટલે 3, આ 100 અને પાછળ બીજા 2 મીંડા અને અહીંયા -4 વત્તા 3c2 એટલે 3 ઇન્ટુ 100 ઇન્ટુ 16 અને ફાઇનલમાં 3c3 એટલે 1, 100 ની 0 ઘાત એટલે 1 અને -4 ની 3 ઘાત એટલે -64. ચાલો તો અહીંયા 1 2 3 4 5 6 ઓછા 4×12 ગુણ્યા તમારી પાસે છે 1 લાખ, બરાબર. તો હવે આપણે કેલ્સીનો જ યુઝ કરીએ, કોઈને ધારો કે નહીં ખ્યાલ આવતો હોય તેની વાતની વાત છે, બરાબર છે. તો એની પાછળ 4, તો આ થઈ જશે 1,20,000 વત્તા 4800 અને -64. તો કમ્પલસરી તમારે કેલ્સીનો જ યુઝ કરવો પડશે, -1,20 વત્તા 4800 અને -64. એટલે ફાઇનલ આન્સર તમારો આવી ગયો 884,736. અને આ જવાબ સાચો છે કે ખોટો એ ચેક કરવા માટે તમે 3 × 96 × 96 × 96 કરી દો તો એ તમારો ફાઇનલ આન્સર આવી જશે, બરાબર. તો હવે અહીંયા કમ્પલસરી 102 ને શું કરાશે? તો કે 102 ને કરાશે 100 + 2 કન્ફર્મ, અને 101 ને શું કરાશે? તો કે 100 + 1 કરાશે ની 4 ઘાત, 99 ને કહેવાશે 100 - 1 ની 5 ઘાત. તો આપણે એક કામ કરીએ, 5 ઘાત વાળું પદ લઈ લઈએ, તો બાકીના બે તમે જાતે કરી શકશો, બરાબર. તો હું 7 નંબર કરી દઉં, તો બાકીનું તમે જાતે કરી શકશો, રાઈટ.
તો 7 નંબરમાં છે 102 ની 5 ઘાત, તો આને લખાશે 100 વત્તા 2 ની 5 ઘાત. ચાલો બહુ ધ્યાનથી સમજો. તો 100 વત્તા 2 ની 5 ઘાત હોય તો અહીંયા આપણને એવો ખ્યાલ આવી ગયો કે ભાઈ a બરાબર 100, b બરાબર 2 અને n બરાબર 5. ચાલો તો હવે વિસ્તરણ વિચારું સ્ટાર્ટ કરી દઈએ. તો 5c0 100 ની 5 ઘાત 2 ની 0 ઘાત, 5c1 100 ની 4 ઘાત 2 ની 1 ઘાત, 5c2 100 ની 3 ઘાત 2 નો વર્ગ વત્તા 5c3 100 ની 2 ઘાત 2 નો ક્યુબ વત્તા 5c4 100 ની 1 ઘાત 2 ની 4 ઘાત અને છેલ્લું 5c5 100 ની 0 ઘાત 2 ની 5 ઘાત. ચલો હવે 100 ની 5 ઘાત કીધી છે ભાઈ. હા, એટલે 1 2 3 4 5 વત્તા 5c1 એટલે 5 1 2 3 4 અને 10 વત્તા 5c2 એટલે પાછું 10 1 2 3 અને 4, 5c3 એટલે પાછું 10 1 2 અને 8, 5c4 એટલે 5 અહીંયા 100 અને 16 અને છેલ્લે 32. તો એક પછી તમારી પાસે 10 મીંડા 1 2 3 4 5. ચલો આ 10 50 એટલે તમે વિચારો કે આ 2 4 6 8 ને 1 9 ને પાછળ 5 એટલે 5 ની પાછળ પાછા 1 બરાબર. અચ્છા અહીંયા 2 4 6 ને 1 એટલે 7, તો 4 ની પાછળ 7 6. અહીંયા ઓલરેડી 2 ને 2 4 ને 1 5, તો વત્તા 8 ની પાછળ 5, આ 16 પંચા 80 ને 100 એટલે 3 વત્તા 32 બરાબર. તો હવે તમારે જો આનો ફાઇનલ આન્સર જોતો હોય તો થોડું કેલ્સીનો હેલ્પ લેવું જ પડશે. પ્લસ 5 પછી 2 4 6 8 2 4 6 8 ને 9 પ્લસ 4 પછી 2 4 6 ને 7 2 4 6 7 પ્લસ 8 પછી 2 4 ને 1 5 પ્લસ 8000 અને વત્તા 32. તો આન્સર કંઈક તમારો આવશે 15 040 808 032. આવો કંઈક તમારો જવાબ આવશે. હવે છે ને સવાલ એમ થાય કે સર આટલો મોટો ક્વેશ્ચન એક્ઝામમાં, તો ભાઈ પહેલી વસ્તુ કે એક્ઝામમાં પેપર સેટર જે હોય તે થોડો વ્યવસ્થિત દિમાગ વાળો હોય. તો સીધી વસ્તુ છે કે ધારો કે હું જો પેપર સેટ કરું તો હું આવા ક્વેશ્ચન મૂકીને આ ચેપ્ટરને વેસ્ટ નહીં કરું, કારણ કે આના સિવાય એવા ઘણા બધા ક્વેશ્ચન્સ છે કે જે બહુ સારા છે. આ જસ્ટ એટલે છે કે તમને એક પ્રેક્ટિસ થાય કે ભાઈ કેવી રીતે તમે બાયનોમિયલનો યુઝ કરીને જવાબ લાવી શકો. બરાબર. સો હોપ કે ભાઈ આ બાકીના 2 ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકશો. રાઈટ. ચાલો સો આગળ કન્ટિન્યુ કરીએ. અહીંયા જરાક આપણે આન્સરમાં થોડો ચેન્જ કરવો પડશે. અહીંયા 15 ને બદલે 11 આવશે. જરાક પેલું કેલ્સીમાં ગણતરી થોડી આમ તેમ થઈ ગઈ. ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. જો હવે આ નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર પણ એ લોકો એવું સ્પેસિફાઈ કરે છે ભાઈ કે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને 2 સંખ્યા પૈકી કઈ સંખ્યા મોટી છે તે નક્કી કરો. તો આપણે અત્યારે એવું ધારી લઈએ કે ભાઈ ધારો કે x બરાબર 1.1 ની 10,000 ઘાત અને y બરાબર 1000 છે. હવે બહુ ધ્યાનથી સમજજો. દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરવો છે તો જે 1000 વાળું પદ છે એટલે જે y ધાર્યું છે એમાં તો તમે કોઈ ચેન્જીસ કરી જ નથી શકો ને. તો કમ્પલસરી તમારે ચેન્જીસ ક્યાં કરવો પડશે? આ 1.1 માં જ કરવો પડશે. તો આપણે 1.1 ને 1 પ્લસ 0.1 ની 10,000 ઘાત આવું લખી શકીએ કે નહીં? બરાબર. તો હવે તમારું આ બાયનોમિયલ થિયરમ થઈ ગયું કે જેમાં a બરાબર 1, b બરાબર 0.1 અને n બરાબર 10,000.
તો ચાલો x નું આપણે વિસ્તરણ વિચારી લઈએ. તો 10,000 C0 1 ની તો હવે કોઈ પણ ઘાત હશે, હું 1 ની ઘાત લખવાનું નથી, રાઈટ, કારણ કે એ તો 1 જ થશે. 0.1 ની 0 ઘાત વત્તા 10,000 C1 0.1 ની 1 ઘાત વત્તા 10,000 C2 0.1 નો સ્ક્વેર. બસ હવે આનાથી આગળ જવું નથી, કારણ કે અહીંયા જ મને જવાબ ખબર પડી જશે. બહુ ધ્યાનથી સમજો. જોજો 10,000 C0 એટલે પણ 1 થયું ને 0.1 ની 0 ઘાત એટલે પણ 1 જ થયું. 10,000 C1 એટલે 10,000 થઈ જશે ઇન્ટુ 0.1 પ્લસ કરીને આગળ આપણે જવું જ નથી. આના વિશે વિચાર જ નથી કરવો. તો હવે તમે જરા ઓબ્ઝર્વ કરો ને, તો 10,000 ઇન્ટુ 0.1 એટલે 1000 થઈ જશે અને પ્લસ 1 એટલે 1001 પ્લસ ડોટ ડોટ ડોટ. હવે તમે જુઓ આ પહેલું જ પદ તમને 1000 કરતા મોટું મળી ગયું, તો પાછળ તો કમ્પલસરી પોઈન્ટમાં પણ સંખ્યા આવતી હોય તો પણ એ એડ જ થતી જશે ને. તો ક્લિયર છે ને કે ગ્રેટર ધેન 1000 થશે. તો એનો મીનિંગ કે x ઇઝ ગ્રેટર ધેન y થાય. તો માટે કઈ સંખ્યા મોટી થશે? તો કે કમ્પલસરી x એટલે કે આ જે સંખ્યા છે એ તમારી y ના કરતા મોટી સંખ્યા થઈ જશે. બરાબર. આવું ઘણી બધી વખત તમને જોવા મળશે કે ભલે તમારે એક્સપાન્શન કરવાનું છે, બટ તમે 1 કે 2 ટર્મ સુધી એક્સપાન્શન કરો ને પછી અટકી જાઓ. કારણ કે આપણે ત્યાં સુધી એક્સપાન્શન કરવું છે જ્યાં સુધી આપણને ક્વેશ્ચન જોતો હોય, આન્સર જોતો હોય. પછી વધારે લાંબુ ચોડું કરવાની જરૂર નથી. ઓકે, તો આપણો બહુ સરળ ક્વેશ્ચન છે ભાઈ, બહુ કઈ ખાસ એમાં લોજિક કેવું કઈ આવતું નથી. નેક્સ્ટ ક્વેશ્ચન પર. નેક્સ્ટ ક્વેશ્ચન જો એકચ્યુઅલી તો છે ને આ નેક્સ્ટ ક્વેશ્ચન પહેલા એક નોટ મારે તમને લખાવાની હતી, બટ હવે અત્યારે ક્વેશ્ચન આપણે જોઈ લઈએ એના પરથી પછી નોટને ચર્ચા કરીએ. તમે જુઓ તમને એવું કીધું છે કે a વત્તા b ની 4 ઘાત ઓછા a ઓછા b ની 4 ઘાત છે અને એના પરથી તમારે આનું મૂલ્ય શોધવાનું. એટલે એ લોકો એવું કહેવા માંગે છે કે જો તમે આ જે આપેલ શરત છે અને જે શોધવાની છે એ બંનેને કમ્પેર કરો તો તમને ઓલમોસ્ટ બંને સિમિલર દેખાય, કારણ કે બંનેની ઘાત સેમ છે, વચ્ચે બંનેને માઇનસ મળે છે. બરાબર. a વત્તા બી તો અહીંયા √3 પ્લસ √2, a ઓછા બી તો અહીંયા √3 માઇનસ √2. ધેટ મીન્સ કે જો તમે પહેલી જે શરત છે કઈ કે ભાઈ a પ્લસ બી ની 4 ઘાત માઇનસ a માઇનસ બી ની 4 ઘાત નો જવાબ શોધી લો, બરાબર, ને પછી a બરાબર √3 ને b બરાબર √2 લઈને તમે કિંમત સીધી મૂકી દો. તો મારું કામ અત્યારે સૌથી પહેલું શું છે તો કે a વત્તા b ની 4 ઘાત ઓછા a ઓછા b ની 4 ઘાત ની કિંમત શોધવાનું. બહુ ધ્યાનથી સમજો અને આના પરથી હું વ્યાપક રીતે તમને એક નિયમ કહી દઈશ. ચાલો તો આપણે સૌથી પહેલા a વત્તા b ની 4 ઘાત નું વિસ્તરણ કરીએ. થોડું મગજ ખુલ્લું રાખજો. તો 4c0 a raised to 4 b raised to 0 4c1 a cube b 4c2 a square b square 4c3 ab cube અને 4c4 b raised to 4. ભલે a raised to 0 લખી દઈએ આપણે ને b raised to 4. ચલો માઇનસ કરીને 4c0 હવે b ને બદલે શું રિપ્લેસ થઈ જશે ભાઈ? માઇનસ બી રિપ્લેસ થઈ જશે પ્લસ 4c1 a cube માઇનસ b પ્લસ 4c2 a નો સ્ક્વેર માઇનસ b નો સ્ક્વેર પ્લસ 4c3 a ઇન્ટુ માઇનસ b નો ક્યુબ અને વત્તા 4c4 a ની 0 ઘાત માઇનસ b ની 4 ઘાત. ચાલો તો હવે અહીંયા આપણે વિસ્તરણમાં શું વિચારી શકીશું? a raised to 4 પ્લસ 4 a cube b. હવે આ તો સરળ જ છે, આમાં કઈ બહુ ખાસ વિચારવાની જરૂર નથી. બરાબર. 6a square b square પ્લસ 4ab ક્યુબ વત્તા b ની 4 ઘાત. તમારું જે ધ્યાન હશે તે આ વિસ્તરણમાં હશે, કારણ કે હવે વચ્ચે માઇનસ b છે. જોજો તો અહીંયા a raised to 4 minus 4a cube b plus 6a square b square minus 4ab cube વત્તા b ની 4 ઘાત. હવે આ બહુ સરળતાથી બધાને સમજમાં આવી ગયું હશે કે માઇનસ b ની 1 ઘાત છે એટલે આગળ માઇનસ આવ્યું, માઇનસ b નો વર્ગ છે એટલે પ્લસ નું પ્લસ જ રહ્યું, માઇનસ b નો ક્યુબ છે એટલે આગળ માઇનસ આવી જશે. હવે તમે જરા ધ્યાનથી ઓબ્ઝર્વ કરો ને ભાઈ,
તો જેવું તમે માઇનસ કરશો ને તો બધા યુગ્મ ઘાત એટલે કે જ્યારે એની ઘાત યુગમાં આવે છે એવા પદ કેન્સલ થઈ જશે. જો તમે ઓબ્ઝર્વ કરો કે ભાઈ એની 4 ઘાત ઓછા એની 4 ઘાત એટલે કેન્સલ, પછી 6a² b² તો -6a² b² કેન્સલ, b ની 4 ઘાત તો -b ની 4 ઘાત કેન્સલ. તો એ સિવાય કેટલા પદ બચશે? તો કે એ સિવાય પદ બચશે 4a³ b + 4ab³ માઇનસ માઇનસ પ્લસ 4a³ b + 4ab³. ધેટ્સ ઇટ, આટલું જ બચશે. એટલે આ તમે વિચારો તો 4 ને 4 8 વખત ab³ એટલે કે a³ b વત્તા 8 વખત ab³. હવે આ બંનેમાંથી તમે 8ab બહાર લઈ લો તો અંદર બચશે a² વત્તા b². તો આ તમારો ફાઇનલ જવાબ આવ્યો. કોનો? a વત્તા b ની 4 ઘાત ઓછા a ઓછા b ની 4 ઘાત. અને હવે તમે સરખાવી દો. સો હવે √3 વત્તા √2 ની 4 ઘાત માઇનસ √3 માઇનસ √2 ની 4 ઘાત માટે ચલો સરખાવો. બોલો તો a બરાબર √3 અને b બરાબર √2 હોય તો આનો જવાબ શું થઈ જશે? 8 × √3 × √2 × √3 નો સ્ક્વેર વત્તા √2 નો સ્ક્વેર. તો આ 8 × √6. અચ્છા, √3 નો સ્ક્વેર એટલે 3, 2 નો √2 નો સ્ક્વેર એટલે 2, 3 ને 2 5. તો એનો મીનિંગ કે ફાઇનલ આન્સર 40√6 આવ્યું. સમજો હા ભાઈ. હવે તમે કીધું કે સર એક નિયમ કહું, તો નિયમ શું? તો હવે બહુ ધ્યાનથી નિયમ સમજજો. હા, પહેલા આ એક વખત ચેક કરી જાઓ. મેં કઈ નથી કર્યું, મેં સિમ્પલ વેમાં બંનેનું વિસ્તરણ કરી દીધું. વચ્ચે સાઇન માઇનસ હતી, બરાબર? એટલે બધા જેટલા પણ એની ઘાત વાળા યુગ્મ પદ હતા એ બધા કેન્સલ થઈ જશે. ઓકે, બરાબર. અને પછી આપણે a અને b ને સરખાવી દીધું. જે હું હવે તમને નિયમ કહું છું, બહુ ધ્યાનથી સમજો. આપણે નોટ્સ તરીકે યાદ રાખી લઈએ એને. નોટ્સ. તો એમાં પહેલી બહુ ધ્યાનથી સમજો કે જ્યારે a વત્તા b ની n ઘાત વત્તા a ઓછા b ની n ઘાત હશે તો શું થશે? તો તમે સિમ્પલ વેમાં અહીંયા માઇનસ ને બદલે પ્લસ ની નિશાની ઓબ્ઝર્વ કરો તો તમને શું સમજ પડે? જરા વિચારીને કહેજો મને. કે જો તમે માઇનસ ને બદલે પ્લસ વિચારશો તો એવા પદ કેન્સલ થશે કે જેમાં a ની ઘાત અયુગ્મ હતી. તમે ચેક કરો. 4a³ b તો -4a³ કેન્સલ, 4ab³ તો -4ab³ સાથે કેન્સલ થઈ જશે. એટલે હવે કયા પદ કેન્સલ થયા કે જેમાં a ની ઘાત અયુગ્મ હતી. બરાબર? તમે માઇનસ વાળી વાત જે કરી તેનો કેસ અલગ હતો. અત્યારે હું જે ચર્ચા કરવા જાઉં છું તે શું ચર્ચા કરવા જાઉં છું કે અહીંયા પ્લસ હોય તો તમને જે આ જવાબ મળે છે તેના કરતા ડિફરન્ટ મળશે. તો એનો મીનિંગ એવો થયો કે જ્યારે વ્યાપક રીતે n ના સ્વરૂપમાં હશે તો પદ 2 વખત રિપીટ થશે. પણ કયા પદ? કે જેમાં a ની ઘાત યુગ્મ જ હશે. એટલે અહીંયા nc0 a⁻n વત્તા nc2 a⁻n-2b² વત્તા nc4 a ની n-4 b⁴ વ્યાપક રીતે. સમજો. હવે અગત્યનું એ છે કે સર આમાં છેલ્લું પદ શું હશે? તો એ ડિપેન્ડ કરે છે કે n ની કિંમત કઈ છે. n યુગ્મ છે કે અયુગ્મ એની પર ડિપેન્ડ કરે છે. બરાબર? એટલે આપણે અત્યારે આને એઝ ઇટ ઇઝ છોડી દઈએ. તો સર હવે બીજો પદ આને જો તારે વ્યાપક રીતે લખવું હોય તો શું? તો ભાઈ આનો તો ઓલરેડી તમે જવાબ ઉપર લખીને લાવ્યા કે 2 × nc1 a⁻n-1b વત્તા nc3 a⁻n-3b³ વત્તા nc5 a⁻n-5b⁵ આ બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રૂલ થઈ ગયા ભાઈ. સમજો. હવે કોઈ એમ કે સર આમાં થોડુંક રિપ્લેસ કરીએ તો શું રિપ્લેસ કરવું છે ભાઈ? તો રિપ્લેસ એક કામ કર, તું a ને બદલે 1 લઈ લે તો તને બીજા બે નિયમો મળી ગયા. જો તું a ને બદલે 1 લેતો હોય તો તને બીજા બે નિયમ મળી જશે. કયા બે નિયમ મળશે? જરા ધ્યાનથી સમજજે. હે તો 1 + b ની n ઘાત વત્તા 1 - b ની n ઘાત. તો હવે તમારો જવાબ કોની પર ડિપેન્ડ રહ્યો? માત્ર ને માત્ર b પર જ ડિપેન્ડ રહ્યો ભાઈ. જોજો હા, b ની 4 ઘાત વત્તા ... જયા જ કરશે. અને એવું જ નંબર 4 માં 1 + b ની n ઘાત -1 - b ની n ઘાત. તો 2 ટાઈમ્સ
NC1B NC1B ક્યુબ સોરી NC3B ક્યુબ વત્તા NC5 B⁵ પ્લસ ડોટ. મેં બહુ ધ્યાનથી સમજાવ્યું છે ભાઈ તમને. મેં એવું કીધું છે કે તમે આ ઇક્વેશનમાં a ને બદલે 1 મૂકીને 1 મૂકો એટલે તમારો આવું કંઈક ટર્મ મળશે. હોપ કે આ પોઈન્ટ સમજમાં આવ્યો હોય. તો હવે આના પછીનો જે ક્વેશ્ચન છે ને ભાઈ એમાં બીજા નીચેના બે નિયમનો યુઝ થશે. ચેક કરીએ ભાઈ. જુઓ આગળનો ક્વેશ્ચન શું કહેવા માંગે છે. જુઓ x+1 ની 6 ઘાત વત્તા x-1 ની 6 ઘાત કે છે ભાઈ. તો હવે તમારું મગજ એટલું દોડવું જોઈએ કે x+1 અને x-1. સર તે ઉપર 1 - x અને 1 + x લખાયું. તો ભાઈ તું એક કામ કર. ચાલ અહીંયા 1 + x ની 6 ઘાત લખી દે ને પ્લસ કરીને 1 - x ની 6 ઘાત લખી દે. તને કઈ ફરક પડે ખરો આમાં? કારણ કે ઘાત તો યુગ્મ જ છે. હા કે ના? હવે તું વિચાર કે તું કયું સૂત્ર વાપરશે. તો કે તું આ સૂત્ર વાપરવાનું ત્રીજા નંબરનું. તો એ સૂત્રના અકોર્ડિંગ શું થશે બોલો. 1 ને બદલે 1 જ છે ને b ને બદલે શું છે x છે. તો હવે 2 ટાઈમ્સ ચાલ વિચારજે હે 6c0 વત્તા 6c2x² વત્તા 6c4x ની 4 ઘાત. તો છેલ્લામાં છેલ્લું પદ 6c6x ની 6 ઘાત. આની આગળ જવાનું છે તારે ભાઈ? તો કે ના આની આગળ જવું નથી. કેમ? કારણ કે મેક્સિમમ ઘાત કેટલી છે 6 છે. તો હવે તું આનો જવાબ શોધી લે. તો 6c0 એટલે 1, 6c2 એટલે 15 વત્તા 6c4 એટલે પણ 15 અને 6c6 એટલે પાછું x. તો આ તારો જવાબ આવી ગયો. અને હવે જો તું આની સાથે કમ્પેર કરશે તો હવે √2 + 1 ની 6 ઘાત વત્તા √2 - 1 ની 6 ઘાત. તો ભાઈ આને તું 1 + √2 ની 6 ઘાત વત્તા 1 - √2 ની 6 ઘાત લખી દે. તો શું કમ્પેર થશે ભાઈ? x બરાબર √2. તો માટે તારો જવાબ 2 × 1 + 15 √2 નો સ્ક્વેર વત્તા 15 √2 ની 4 ઘાત વત્તા √2 ની 6 ઘાત. તો આગળ ચેક કર. 1 + 15 √2 નો સ્ક્વેર એટલે 2, √2 ની 4 ઘાત એટલે 4 ને √2 ની 6 ઘાત એટલે 8. તો 2 × 1 + 15 = 30, 15 × 4 = 60 વત્તા 8 એટલે 2 × 99 એટલે તારો ફાઇનલ આન્સર થઈ જશે 198. બહુ ધ્યાનથી સમજો ભાઈ. હા આ 4 નિયમને તમારે ધ્યાનમાં લેવાના. નથી ખબર પડતી તો મેં ઉપર પ્રૂફ પણ આપ્યું છે જોઈ લેજો. અહીંયા આપણે બંનેનું એક્સપાન્શન કરીને બતાવ્યું છે. પછી તમને એના પરથી મેં ડાયરેક્ટ જવાબ લખતા શીખવાડ્યું છે. એટલે જો આ બંને નિયમ તમારે તો બહુ સિમ્પલ એવા એવું યાદ જ રાખવાનું છે ભાઈ કે a + b a - b ઘાત સરખી વચ્ચે પ્લસ ઘાત સરખીને વચ્ચે પ્લસ. તો બધા આ જે 0 2 4 એટલે n સાથે બધા યુગ્મ પદ જ આવશે. ઘાત સરખી a + b - b ને વચ્ચે માઇનસ તો બધા a1 3 એટલે કે અયુગ્મ વાળા પદ આવશે. ધેટ્સ ઇટ. હા પણ ઉતાવળ નહીં. ધ્યાનમાં એ લેવાનું કે અહીંયા a - b ને a + b ઓલ્ટરનેટ નથી ને. એ તો તમારો પ્રોબ્લેમ થઈ જશે. બરાબર. તો હોપ કે આ બંને વિસ્તરણ તમારા બહુ સિમ્પલ વેમાં ક્લિયર થયા હોય. બરાબર છે. જોઈ લઈએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં શું કહેવા માંગે છે. ચાલો જોજો. આ પણ થોડો અગત્યનો ક્વેશ્ચન કહેવાય. મગજ એકદમ શાંત. થોડું મગજ ખુલ્લું રાખીને વિચારજો. તમને એવું કીધું છે કે બતાવો કે ધન પૂર્ણાંક n માટે 9 ની n + 1 ઓછા 8n ઓછા 9 એ 64 વડે વિભાજ્ય છે. હવે ભાઈ આમાં તમારે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરવો છે. ધ્યાનથી સમજવું. અને દ્વિપદી પ્રમેયમાં શું હોવું જોઈએ? બે પદનું વિસ્તરણ. તો અહીંયા 64 ને પિક્ચરમાં લાવવા માટે 64 ની નજીક 8 આવે અને 9 અને 8 ને ડાયરેક્ટ કનેક્શન છે. તો હું એમ કહી દઉં તો ચાલે કે આ 9 ને બદલે 1 + 8 ની n પ્લસ. અચ્છા બીજું પણ એક મિનિટ એક કામ કરીએ. આ જે 9n+1 છે ને એને બદલે હું 9 × 9n મૂકી શકું ને. આધાર સરખા તો ઘાતનો સરવાળો. ચાલો હવે આ જે 9 છે 9 ને બદલે 1 + 8 ની n ઘાત -8n - 9. બહુ ધ્યાનથી સમજજો. તો અહીંયા તમારું આ દ્વિપદી વિસ્તરણનો ઉપયોગ થશે. ચાલો હવે તરત મગજ ખુલ્લું રાખીને ડાયરેક્ટ વિચારજો. બોલો a = 1 ને b = 8.
તો NC0 વત્તા NC1 8 વત્તા NC2 8 નો વર્ગ વત્તા NC3 8 નો ક્યુબ વત્તા NC4 8 ની 4 ઘાત પ્લસ ડોટ ડોટ બોલો જયા કરે કે નહીં જયા કરે ઓછા 8 અને ઓછા 9 થઈ ગયું. ચાલો વિચારજો હા જરા. તો 9 બોલો NC0 એટલે 1 NC1 એટલે n into 8 એટલે અહીંયા 8n વત્તા કરીને NC2 8 નો વર્ગ NC3 8 નો ક્યુબ વત્તા NC4 8 ની 4 ઘાત થોડું દિમાગ ખુલ્લું રાખજો હા ભાઈ ઓછા 8n ઓછા 9. ચાલો તો હવે તમે આ 9 નો ગુણાકાર આપો તો 9 વત્તા 9 8 72n. અચ્છા ભાઈ બાકીનું જે આખું આ કાઉન્સ છે ને એને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ તો NC2 8 નો વર્ગ NC3 8 નો ક્યુબ NC4 8 ની 4 ઘાત પ્લસ ડોટ ઓછા 8n ઓછા 9. અચ્છા ભાઈ જરા વિચારો ને આ પ્લસ 9 અને માઇનસ 9 કેન્સલ 72 માંથી 8 જાય એટલે 64n વત્તા બોલો 8 નો વર્ગ 8 નો ક્યુબ 8 ની 4 ઘાત આ બધામાંથી પાછો 8 નો વર્ગ એટલે 64 12 into 9 કૌંસમાં બચશે NC2 વત્તા NC3 8 વત્તા NC4 8 નો વર્ગ પ્લસ ડોટ ડોટ ડોટ. બરાબર. હવે તમે વિચારો આ પહેલું પદ ને આ બીજું પદ આ બંને પદમાંથી પાછું તમારું 64 કોમન તો અંદર બચી જશે તમને n પ્લસ 9 into NC2 વત્તા NC3 8 વત્તા NC4 8 સ્ક્વેર પ્લસ ડોટ આ તમારો ફાઇનલ કાઉન્ટ. અચ્છા ભાઈ આ આખી સંખ્યાને તમે કોઈ ચોક્કસ પદ એમ ધારી લો તો એવું કહી શકાય કે જે 64 વડે વિભાજ્ય થાય. કેટલી વસ્તુનું ધ્યાન રાખવું પાછું કહી દઉં. પહેલા તો તમારે કોના વડે વિભાજ્ય બતાવવું છે એને તમારે ધ્યાનમાં લેવાનું. ધારો કે 64 વડે વિભાજ્ય લેવું છે તો 64 ને તમારે પિક્ચરમાં લાવવું પડે બાય એની હાઉ. બરાબર. તો મેં શું કર્યું તો કે ભાઈ મેં અહીંયા 9 ના ભાગ પાડી દીધા 1 વત્તા 8. કોઈને સવાલ થાય કે સર તે 1 વત્તા 8 જ કેમ નહીં કર્યું કેમ 10 ઓછા 1 કર્યું નહીં કર્યું આ કેમ નહીં કર્યું પણ ભાઈ તું 10 ઓછા 1 કર પણ 10 ને 64 ને કોઈ લેવા દેવા નથી. બરાબર. કનેક્શન કોનું બેસશે 64 જોડે 8 નું બેસશે એટલે મેં 9 ને બદલે શું લખ્યું 1 પ્લસ 8 લખ્યું. સમજમાં આવશે. અને પછી સીધું વિસ્તરણ કરીને કોમન લેવાની વાત કરી. અચ્છા પાછો કોઈકને એવો સવાલ ઉભો થાય કે સર તે આ બે સાથે ગુણાકાર આપ્યો ને આ બધા સાથે ગુણાકાર કેમ નહીં આપ્યો પણ ભાઈ ફરીથી કોના વડે વિભાજ્ય જોઈએ 64 વડે તો મને દેખાય છે કે 8 નો વર્ગ એટલે 64 કહેવાય તો આ બધા પદમાંથી 64 કોમન આવી જતું હોય તો બીજા મારે એને વિસ્તરણની મૂકવાની જરૂર નથી. બરાબર. તો ફાઇનલી મને એક જવાબ મળ્યો 64 એમ કે જેને તમે એવું કહી શકો કે જે 64 વડે વિભાજ્ય થાય છે. ઓકે. સો હવે એક જ ક્વેશ્ચન બાકી છે બટ જસ્ટ બીકોઝ ઓફ ટાઈમ કન્સ્ટ્રેન્ટ બરાબર આપણે એક ક્વેશ્ચન જે છે તે નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. બરાબર. સો એને આપણે નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું ને હોપ આજે આપણે 2-3 ઘણા સારા એવા પોઈન્ટ્સની ચર્ચા કરી. સો એક વખત ફરીથી આખો વિડીયો જોજો કે જેને લીધે તમને બધી વસ્તુ નાનામાં નાની વસ્તુ ક્લિયર થઈ જાય. ઓકે. સો થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.